રામાનંદ સ્વામી લખે છે, મહારાજ ભાગવતજીની કથા વંચાવે છે ને, એમાં એવું ચરિત્ર આવ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન 11 વર્ષના હતા. ભાગવતમાં કથા આવે છે, શ્રી કૃષ્ણ ભગવાન 11 વર્ષના હતા ને એક ઢીકે કંસને ઉલાળી નાખ્યો. એક જ ઢીકો, બીજો જરૂર જ ન પડી, ભેગો કરી દીધો. આવી કથા આવી ને તે રાયધનજી મનમાં સંશય થયો. ધમડકાના રાયધનજી કથા સાંભળતા સામે બેઠા બેઠા રાયધનજીના મનમાં એમ થયું, કંસ આમ એટલો બળ્યો તો એક જ ઢીકાની જરૂર પડી. આટલો બળ્યો, કેવો બળ્યો કંસ હતો? ઐરાવતનું પૂછડું પકડીને આકાશમાં નાખે એવો બળ્યો. ઐરાવત હાથી કોનો? ઇન્દ્રનો. ઐરાવત હાથીનું આમ પૂછડું પકડીને આમ ઉલાળીને આકાશ ભેગો કરી દે, આટલો બળ્યો ઇન્દ્ર હતો. આટલો બળ્યો કોણ હતો? કંસ. કંસના બળની વાત કરે છે. અને જરાસંધના હાથીનું પૂછડું પકડીને એકવાર ઘા કર્યો ને કંસે, તે જરાસંધની છાવણીમાં હાથી પડ્યો, ઉલાળીને નાખ્યો. જરાસંધની છાવણીમાં હાથી આવ્યો. આવો માતા બારે કંસ, જેનાથી દેવતાઓ પણ બીવે. અને ઈ કંસ 11 વર્ષના શ્રી કૃષ્ણ પ્રભુના એક ઢીકા ભેગો ઢળી પડે. ઈ કેવી વાત! જરાસંધ આમ રાયધનજીને જરાક સંશય થયો. આપણે હોય તો આપણે થાય કે નહીં? આપણે બેઠા હોઈએ તો બેઠા બેઠા સંશય થઈ જાય ખરો, પણ ભગવાનની કથામાં ક્યાંય સંશય ન કરવો. ભગવાનની કથા તો બધી જ દિવ્ય છે. આવો જ્યાં સંકલ્પ થયો અને પાછા મહારાજને કીધું, મહારાજ ઘડીક રૂકો, કથા ઘડીક અટકાવી રાખો, ઘડીક રાખો, મારે પ્રશ્ન કરવો છે કે આવો મોટો કંસ એને કૃષ્ણએ એક ઢીકે કેમ માર્યો, એનો સંશયનો મને નિવારણ કરો. ત્યારે મહારાજ કે કઈ બતાવું કે કરી બતાવું? કઈ બતાવું કે પ્રેક્ટિકલ પ્રયોગ કરું? મહારાજ રાયધનજી કે મહારાજ મારે તો પારખું લેવું છે, તો કહેવાથી ન થાય, કરી બતાવો ને. તો હવે કરી બતાવે, તમે જોજો. મહારાજ કે આવો અમારું કાંડું પકડો. આમ કાંડું મહારાજે કર્યું, આ અમારું કાંડું પકડો તમે મુઠ્ઠીમાં, પછી કાંડું આમ કરીને મુકાવી દો એમ. રાયધનજી કે પકડું. રાયધનજી પકડવા તૈયાર છે ને ત્યાં આજુબાજુ બીજા બેઠા હતા ને, ઈ કે મહારાજ રહેવા દો, આ કઈ ઓછો બળ્યો નથી. એના બળની અમે તમને વાત કરીએ. પેલા તમે એના બળની વાત સાંભળી લો, પછી તમે એને કાંડું પકડાવજો. મહારાજ કહેતી બોલો હાલો, એના બળની વાત કરો. બીજા બધા વાતો કરવા માંડ્યા. મહારાજા રાયધનજીમાં કેટલું બળ છે? 8 શ્રીફળ. સાંભળજો એના બળને. 8 શ્રીફળ છાલા હોતા હો. 8 શ્રીફળ લે એક સાથે ભાંગી નાખે. કઈ રીતે? જો 2 બગલમાં નાખે, 2 કોણી હેઠે, 2 સાથળમાં અને 2 પગ હેઠે. 8 શ્રીફળ એક સાથે આ રીતે ગોઠવે અને પછી જે જરાક પગની ભીહ મારે ને, ત્યાં તો નાળિયેરનો ભૂકે ભૂકો થઈ જાય, ભૂકો બોલી જાય બધાય નાળિયેર. આવા બળિયા રાયધનજી. મહારાજ સાંભળો, હજી બીજી વાત કરું? કરો. હાથમાં સોપારી લે. આ સોપારી આમ હાથમાં લીધી, 2 હથેળીમાં. પછી આમ કરીને આમ કરે ને, તે સોપારીનો તો ભૂકો થઈ જાય. આમ કરે ત્યાં એનું કેટલું બળ હશે? મહારાજ કે હવે છે બીજી વાત? હા. મહારાજ કહેતી ચલાવો. વળી આગળ વાત કરી, 4 વળી રાસ. રાસ જોઈ છે? બળદને ચલાવવા માટે રાસ હોય ને, બળદને બાંધવા માટેની હોય, એને રાસ કહેવાય. કાઠિયાવાડી ભાષાનો શબ્દ છે. આટલા રાસ હોય ને એને 4 વળી કરે. 4 વળી કરીને આમ ગોઠણે બાંધે. ગોઠણે બાંધીને પછી આમ કરે ને, તળ દઈને 4 વળ તૂટી જાય.
મહારાજ કે વાહ 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 રાયધણજી વાહ. હવે છે બીજું કઈ પરાક્રમ? હવે છે કઈ રાયધણજી નું પરાક્રમ? હા મહારાજ હજી એક યાદ આવી ગયું. બોલો. શેરડીનો સાઠો લે, આમ સાઠો ઉભો રાખીને આમ કરે ને એક એક કાતળિયું થઈ જાય આમ. જો આપણે તો હાથમાં હુડો લીધો હોય તો આમ દબાવી ન ગઈ. બેન શેરડી માંદળિયા કરતા હોય, ઘણી વાર બેન હોય કે મારે ડાયાબિટીસ એટલે કઈ શેરડી જમાડવાની ન હોય. હાલો તમે બધા જમાડો, તમે જમતા થાકો કે હું શેરડી માંદળિયા કરતા થાકો. બેન મંડે કરવા, બધા માંદળિયા કરીને ઠાકોરજીને ધરાવીને બધા મંડે દેવા. હો, જમાડવા વાળા ઢીલા પડે. ગણાય તો કઈ બાજુ કેવી રીતે માંદળિયું ચાવવું ઈ ખબર ન હોય. બેન એ શીખવાડે. હો, જો આમ કરીને આમ માંદળિયું આમ કરાય, બધું શીખવાડે. ત્યારે આમ મહારાજે આ રીતે લીલા કરી. મહારાજ કે બધું બળ કહી દીધું, હવે છે કઈ બાકી? મહારાજ આટલો બળિયા આ રાયધણજી દરબાર છે. મહારાજ કે ભલે ગમે એટલું બળિયું હોય, આવો રાયધણજી અમારું કાંડું પકડો. અને મહારાજ નું કાંડું પકડ્યું ને આમ કરીને આમ મહારાજે હાથ કર્યો, રાયધણજી આમ લબડી પડ્યા, ભગવાનના હાથે લટકતા થઈ ગયા. મહારાજે જે હાથ વધાર્યો ને તે કેડ સુધી આમ થઈ ગયા. મહારાજે હાથ એટલો લાંબો કર્યો, અને ટીવી ની એરિયલ લાંબુ થાય ને એમ લાંબો સર દઈને હાથ મહારાજે કર્યો. રાયધણજી આમ ઓલા ઝાડ ઉપર ફળ લટકે ને મહારાજના હાથે આમ લટકે, પણ હાથથી છૂટા ન પડે, છૂટાણું નહીં. એવા મહારાજના કાંડું પકડ્યો, મહારાજમાં એવું બળ. અને પછી મહારાજે આમ કરીને આમ હાથ કર્યો ને તો દરબારની તો જીભ નીકળી ગઈ, રાડ પાડી નાખી, ધબ લઈને હેઠા પીડ્યા અને બેભાન થઈ ગયા. જોનારા બધા ઉદાસ થઈ ગયા. મહારાજ આ તો ભારે ઉપાધિ કરી, બેભાન થઈ ગયા. બધા કેવા લાગ્યા કે મહારાજ બહુ ખોટું થયું. આ ભાઈઓ બધા એના સંબંધીઓ બધા છે એ કહે છે મહારાજ આવું કર્યું, આ બેભાન થઈ ગયા છે, હવે આ જાગે કે ન જાગે અને શું થઈ ગયું? મહારાજ કે એને કીધું તું કઈ કરી બતાવો. અમે પૂછ્યું તું કઈ બતાવીએ, કરી બતાવીએ, તો એને અમને એમ કીધું કરી બતાવો. અમે પછી એમ જ કરીએ. લ્યો મહારાજ કે કરી બતાવવામાં એકાદો જ જાય, એકાદાનું જોખમ રહે જ ને. પછી ત્યારે આ રીતે કીધું. બધા એના સંબંધીઓએ પ્રાર્થના કરી કે મહારાજ હવે એને સારું થાય એવું ક્યાંક કરો, ગામમાં નહીતર વાતો થશે. અને મહારાજે એવી કૃપા કરી, મહારાજે આમ કરીને આમ રાયધણજીને માથે જે હાથ ફેરવ્યો અને રાયધણજી બેઠા થઈ ગયા, પટ્ટ દઈને ઊભા થઈ ગયા, બેભાન થઈને પડી ગયા હતા, શુદ્ધિ જ નહોતી. અને રાયધણજીએ હાથ જોડ્યા, હે પ્રભુ બહુ કૃપા કરી હો મહારાજ. એકવાર ગંગારામને ઘેર મહારાજ હું આવ્યો હતો ને ત્યારે તો અંગૂઠો જ ખાલી આમ કરીને આમ પકડ્યો તો તોય મારો અંગૂઠો મોવડાઈ ગયો તો આજ તો આટલી બધી મને ખબર નહોતી કે આમ થશે. આજ તો ઠેઠ સુધી ખબર પડી ગઈ. માટે પ્રભુ આપ તો હસવા જેવા નથી, આપ તો રમવા જેવા નથી, પણ પ્રભુ આપ તો ભજ્યા જેવા છો. મહારાજ તમને તો અમારે ભજવાના હોય, તમારે રમતે ન કરાય, તમારે હાસી મશ્કરી ન કરાય, તમને તો અમારે ભજી લેવાય. સાચી વાત કે નહીં? આ રાયધણજીની ભજ્યા જેવા ભગવાન. ભગવાન અરે કાંઈ આપણે હરીફાઈ ન ચડાય, ભગવાનને ભજી લેવાય તો આપણું કામ થઈ જાય. રાયધણજી ની વાત આપણે સાચી લાગી કે નહીં? આ ચરિત્ર ઉપરથી ભગવાન કેવા ભજ્યા જેવા. તો ભજી લેવા આપણે.